ખેડૂતો એક તરફ ખાતર માટે વલખા મારે છે ત્યારે સરકાર સબસિડીવાળું ખાતર ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરે છે, પરંતુ ખાતર પૂરું પડતું નથી તેવી બુમરાણો આપણે સાંભળીએ છીએ ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી અત્યારે જાહેર કરી બતાવ્યું કે ખાતર પૂરું કેમ પડતું નથી, ક્યાં જાય છે આખરે ખાતર અને ક્યાંથી ખાતર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે નિર્લિપ્ત રાયની ટીમે પકડ્યું છે તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં વિગતવાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ચારે તરફ ખેડૂતો બુમરાણ મચાવી રહ્યા છે ખાતર પૂરું પાડવા માટે। એક તરફ સરકાર પર દબાણ સર્જાઈ રહ્યું છે કે ખેડૂતો માટે ખાતર પૂરું સરકાર નથી પાડી રહી। સરકાર કહે છે કે અમે પૂરતો જથ્થો મોકલીએ છીએ, તો આખરે આ જથ્થો ક્યાં જાય છે એ કોયડો કોઈ અજુગતી બાબત નથી, કારણ કે આ કોયડો ઉકેલાયેલો તો છે, પરંતુ પકડાય ત્યારે કહેવાય કે હવે ચોર પકડાયા। અને આજે આવું જ કંઈક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કર્યું છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આજે ગાંધીનગરની જાંક જીઆઈડીસીમાં દરોડો પાડ્યો। જીઆઈડીસીમાં દરોડો પાડી અને એક ટ્રકને ઝડપી પાડ્યો અને આ ટ્રકને તપાસતા તેમાંથી મળી આવ્યું હજારો કિલો ખાતર, જે ખેડૂતો સુધી મોકલવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે મળી અને યોજનાઓ શરૂ કરી, સબસિડી આપી અને એ ખાતરનો ઉપયોગ એગ્રીકલ્ચર પ્રોડક્ટ એટલે કે રેઝિન બનાવવા માટે કરવામાં આવતો હતો। નિર્લિપ્ત રાયને ટીમને આ માહિતી મળી, કેટી કામરિયાએ સૂચના આપી અને એસએમસીની ટીમ જ્યારે જાંક જીઆઈડીસીમાં ત્રાટકી ત્યારે તેમની સામે સમગ્ર કારસ્તાન ખુલ્લું પડ્યું અને આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગુનો નોંધી એન્જલ રેઝિન નામની કંપનીમાં જે દરોડો પાડ્યો હતો તેના માલિક સંદીપ પટેલ સહિત ટ્રકના ડ્રાઈવર સંજય ગરાસિયા, આ કંપનીના કર્મચારી કેતન પટેલ અને મયુર પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। હજુ આ મામલાની તપાસ ચાલી રહી છે કે ખાતરનો સપ્લાયર કોણ હતો અને સપ્લાયરને પણ ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડો પાડી આ કૌભાંડને ખુલ્લું પાડ્યું છે વધુ એક વખત કે આ ખેડૂતો માટે સરકાર જે સબસિડી આપે છે તે સબસિડીવાળું ખાતર જાય છે ક્યાં। આમાં એસએમસીનું કહેવું છે ₹6 લાખ કરતાં વધારેની રકમની સબસિડી ચાઉ થઈ જાય એટલું ખાતર પકડાયું છે અને ₹10 લાખ કરતાં વધારેનો નફો આ કંપનીના માલિકોએ રડી લીધો છે, જે ખરેખર ખાતર ખેડૂતોના ઘરમાં જવાનું હતું તેનાથી ખાતરની કંપનીઓ ભરાઈ જાય છે। આમ એગ્રીકલ્ચર માટે જે સબસિડી યુક્ત ખાતર અપાય છે તેનો કોમર્શિયલ ઉપયોગ થાય છે, તેના કારણે હંમેશા ખેડૂતો વંચિત રહે છે અને આવા કારસ્તાન બાજુ પૈસાવાળા થાય છે। ખેર, એસએમસીની આ કાર્યવાહીને નવજીવન બિરદાવે છે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ